નમસ્કાર, હું છું પિયુષ અને આપ જોઈ રહ્યા છો ક્યુ ન્યૂઝ। તો નજર કરીએ આજની હેડલાઇન પર। દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું। ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોન કોરોના પોઝિટિવ હોવાની પ્રેસિડેન્શિયલ એલસી પેલેસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી। કોરોનાની સારવાર લઈ ચૂકેલા વૃદ્ધોએ બેફિકર થવાને બદલે ઇમ્યુનિટી વધારવાનો પ્રયાસ કરવો જોઈએ, આજે તાજેતરના એક નવા સંશોધનમાં જાણવા મળ્યું હતું। અમેરિકામાં કોરોના મહામારીની લડત દરમિયાન ફાઇઝરની કોરોના રસી આપવાનો પહેલો દિવસ અનેક સમસ્યાઓથી ભરેલો રહ્યો। અમેરિકામાં બર્ફીલું તોફાન ત્રાટકવાની શક્યતા છે, તો વર્જિનિયાથી લઈને ન્યૂયોર્ક સુધી ઠંડો ગાર વાયરો ફૂંકાયો હતો। લગભગ 14 રાજ્યોમાં ભારે ઠંડી અને બરફવર્ષા પડે તેવી શક્યતા છે। તો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું। આ ભૂકંપનું એપિસેન્ટર રાજસ્થાનના અલવરમાં રહ્યું હોવાનું જણાવાયું છે। તો ભૂકંપનો આંચકો રાત્રે 11:46 વાગે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી 5 કિલોમીટર નીચે રહ્યું હતું। તો ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી। ભૂકંપના આંચકા ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયાની જાણકારી સ્કાયમેટ વેધરે આપી હતી। તો ભૂકંપના આંચકા અનુભવાતા થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રુજતી રહેતા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા। તો આ અગાઉ 2 ડિસેમ્બરે પણ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો જેની તીવ્રતા 2.7 રહી હતી। તો ગાઝિયાબાદ જિલ્લામાં ભૂકંપની કેન્દ્રબિંદુ રહ્યું હતું। તો લોકડાઉન પછી અત્યાર સુધીમાં દિલ્હી એનસીઆરમાં 15થી વધુ વખત ધરતી ધ્રુજી છે। તો ભૂગર્ભ વિજ્ઞાનીઓના અનુસાર ભૂકંપનું અસલી કારણ ટેક્ટોનિક પ્લેટોમાં થતી હલચલ હોય છે। તો આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઇન ટેસ્ટિંગ અને ન્યુક્લિયર ટેસ્ટિંગના કારણે પણ ભૂકંપ આવે છે। તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે। આ સ્કેલ પર 2.0 કે 3.0ની તીવ્રતાનો ભૂકંપ હળવો ગણવામાં આવે છે, જ્યારે 6ની તીવ્રતાનો અર્થ શક્તિશાળી ભૂકંપ થાય છે। ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોન કોરોના પોઝિટિવ હોવાની પ્રેસિડેન્શિયલ એલસી પેલેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। તો કોરોનાના પ્રથમ લક્ષણે દેખા દેતા જ મેક્રોન કોરોનાના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવતા તેઓ 7 દિવસ માટે આઇસોલેશનમાં જતા રહ્યા છે। તેઓ દૂર રહીને જ તેમનું કામકાજ કરશે। તો મેક્રોને ગયા સપ્તાહે યુરોપિયન યુનિયનની શિખર પરિષદમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને બુધવારે પોર્ટુગલના વડાપ્રધાનને પણ મળ્યા હતા। તો મેક્રોને આવતા સપ્તાહ યોજનાની તેમની લેબનોનની મુલાકાતને પણ રદ કરી છે। તો ફ્રાન્સમાં સપ્ટેમ્બરથી આઇસોલેશનનો સમયગાળો 14 દિવસથી ઘટાડીને 7 દિવસનો કરવામાં આવ્યો હતો। મેક્રોને બુધવારે વડાપ્રધાન કાસ્ટેક્સ અને પ્રધાનો સાથે બેઠક પણ યોજી હતી। તો વડાપ્રધાનની ઓફિસે પણ વડાપ્રધાન 7 દિવસ આઇસોલેશનમાં જતા રહ્યા હોવાની જાહેરાત કરી હતી। તો બાઇડને જણાવ્યું હતું કે કોરોનાની રસી મૂકવા માટે હું કતાર તોડીને આગળ જવા માંગતો નથી, પણ હું અમેરિકન લોકોને દર્શાવવા માંગુ છું કે કોરોનાની રસી મુકાવી સલામત છે। જો બાઇડન આવતા સપ્તાહે જાહેરમાં કોરોનાની રસી મુકાવે તેવી સંભાવના છે। જો કે રસી મુકાવવા મામલે અમેરિકનોની ચિંતા કરવી પડે તેના કારણો છે। બ્રિટનમાં ફાઇઝરની કોરોના રસી મુકાવ્યા બાદ 2 દર્દીઓને એલર્જીક રિએક્શન આવ્યા બાદ હવે યુએસમાં પણ એક આરોગ્ય કર્મચારીને એલર્જીના હોવા છતાં આકરા રિએક્શનો આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું। દક્ષિણ કોરિયામાં પણ કોરોના મહામારીએ માઝા મૂકતા તેના પાટનગર સિયુલમાં એકને બાદ કરતા તમામ આઈસીયુ બેડો કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે। દેશમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવતા સરકાર પહેલીવાર લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી છે। તો ફેસબુક અને યુટ્યુબે પણ રસી વિશે ગેરમાહિતી ફેલાવતી પોસ્ટો દૂર કરવાની જાહેરાત કરી છે। હાલ યુએસ અને અન્ય દેશોમાં સામૂહિક રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયાને કોરોના રસી વિશેની ગેરમાહિતી દૂર કરવાનું પગલાં ભરવાનું સૂચ્યું છે। કોરોનાની સારવાર લઈ ચૂકેલા વૃદ્ધોએ બેફિકર થવાને બદલે ઇમ્યુનિટી વધારવાનો પ્રયાસ કરવો જોઈએ, એમ તાજેતરના એક નવા સંશોધનમાં જાણવા મળ્યું હતું। સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-19 માટે એન્ટીબોડીના નિર્માણમાં પણ વિલંબ થાય છે અને વધુ લાંબા સમય સુધી ટકતું પણ નથી। ઉપરાંત એવી પણ શક્યતા રહેલી છે કે આ કારણસર જ વૃદ્ધોએ નિશ્ચિત ના થવું જોઈએ। કોરોનાની સારવાર લઈને આવેલા 800 વૃદ્ધો પર સંશોધન કરાયું હતું। તો નવા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે વૃદ્ધોમાં એન્ટીબોડી ઓછી હોવાને કારણે તેની સ્પીડ ખૂબ વધારે હોય છે। ટ્રાન્સફ્યુઝન મેડિસિનના મુખ્ય પ્રોફેસર
ટીલુકા ચંદ્રા અનુસાર સંક્રમિત થયા પછી સાજા થયેલા અને પ્લાઝમા બેંકમાં દાન કરવા આવેલા વૃદ્ધો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો. 800 ડોનરો પૈકી અડધા ભાગના એટલે કે 400 દાતાઓ અયોગ્ય જાહેર થયા હતા. તો ઉપરાંત 50માં લોહીની ઉણપ જોવા મળી હતી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે દરેક વયના વર્ગના લોકો જેમનામાં પણ કોરોનાના લક્ષણ એક દિવસ માટે પણ દેખાયા હતા તેમના શરીરમાં લાંબા સમય સુધી એન્ટીબોડી રહે છે, જ્યારે લાંબા સમય સુધી સંક્રમિત થયેલાઓમાં આ માત્રા ઓછી હતી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સાજા થયા પછી 12 થી 53 દિવસોની અંદર દર્દીઓમાં પ્લાઝમા રહેલું એન્ટીબોડી પરંતુ એને પ્રભાવી હોય છે. અમેરિકામાં કોરોના મહામારીની લડત દરમિયાન ફાઇઝરની કોરોના રસી આપવાનો પહેલો દિવસ અનેક સમસ્યાઓથી ભરેલો રહ્યો હતો. અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં અમેરિકન તંત્રે પહેલા દિવસે રસીને અંત્ય ઠંડા તાપમાનમાં સ્ટોર કરવા સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ ફાઇઝર પણ રસીના ઉત્પાદનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી શકે છે તેમ અમેરિકન અધિકારીઓ જણાવ્યું હતું. તો અમેરિકન આર્મી જનરલ ગુસ્તાવ પેનાએ જણાવ્યું કે કેલિફોર્નિયા ડિલિવરી કરાયેલી ફાઇઝરની રસીના કેટલાક ડોઝને -80 સેન્ટીમીટર જેટલા નીચા તાપમાન પર સ્ટોર કર્યા પછી તેને રિપ્લેસ કરવાની જરૂર ઊભી થઈ છે. તો ભાગીદાર બાયોએનટેક સાથે ફાઇઝરની આ રસીને -70 સેલ્સિયસની આજુબાજુ રાખવા માટે ડિઝાઇન કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે આ રસીને અત્યંત ઠંડા તાપમાનમાં સ્ટોર કરવાથી સલામતી અથવા કાર્યક્ષમતાનું કોઈ જોખમ ઊભું થશે કે કેમ તેની અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તો ફાઇઝરે પણ અમેરિકન હેલ્થ અને હ્યુમન સર્વિસીસના સેક્રેટરી એલેક્સ અઝરની ઉત્પાદનમાં કેટલીક સમસ્યાઓ હોવાનું જણાવ્યું હતું. અઝરે જણાવ્યું કે કંપની અમેરિકન લોકો માટે વધુ રસીનું ઉત્પાદન કરી શકે તે માટે અમે તેમને સંપૂર્ણ સહયોગ પૂરો પાડીશું. જોકે અમેરિકન અધિકારીઓ ફાઇઝરને રસીના ઉત્પાદનમાં કેવા પ્રકારની સમસ્યાઓ આવી રહી છે તે અંગે કશું જણાવ્યું નથી. અમેરિકન અધિકારીઓ જણાવ્યું હતું કે તેમણે આગામી સપ્તાહે ફાઇઝરની રસીના 20 લાખ ડોઝ ફાળવવાની યોજના બનાવી છે. વધુમાં મોડર્ના ઇંકની રસીના 59 લાખ ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે. મોડર્નાની રસીને ટૂંક સમયમાં સત્તાવાર માન્યતા મળી જવાની સંભાવના છે. તો અમેરિકન સરકાર ફાઇઝરના વધુ 1 કરોડ ડોઝ મેળવવા માટે કંપની સાથે વાટાઘાટો કરી રહી છે. અમેરિકાએ અગાઉ ફાઇઝર સાથે વધારાના 5 કરોડ ડોઝ ખરીદવા કોન્ટ્રાક્ટ કર્યો હતો. અમેરિકામાં બર્ફીલું તોફાન ત્રાટકવાની શક્યતા છે. તો વર્જિનિયાથી લઈને ન્યૂયોર્ક સુધી ઠંડોગાર વાયરો ફૂંકાયો હતો. લગભગ 14 રાજ્યોમાં ભારે ઠંડી અને બરફવર્ષા પડે તેવી શક્યતા છે. અમેરિકાની સરકારી હવામાન એજન્સી નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી હતી કે 14 રાજ્યોમાં ભારે ઠંડી અને બરફવર્ષા થવાની શક્યતા છે. નેશનલ વેધર સર્વિસે ટ્વીટ કરીને ચેતવણી આપતા કહ્યું હતું કે વર્જિનિયાથી ન્યૂયોર્ક સુધી ઠંડોગાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ભારે ઠંડીથી અમેરિકાના 6 કરોડ કરતાં વધુ લોકો પ્રભાવિત થાય તેવી શક્યતા છે. તો હવામાન એજન્સીની ચેતવણી પ્રમાણે માત્ર બરફવર્ષાની જ ભીતિ નથી પરંતુ બર્ફીલું તોફાન પણ આ વિન્ટર સિઝનમાં ત્રાટકી શકે છે. તેના કારણે ફૂડ અને પાવર સપ્લાયમાં અસર થઈ શકે છે અને સંભવિત અસરગ્રસ્ત થનારા લોકોએ સાવચેતીના પગલે ફૂડની વ્યવસ્થા કરવાની પણ સલાહ વેધર એજન્સીએ આપી હતી. તો અમેરિકાના હવામાન વિભાગે 14 રાજ્યોના નાગરિકોને બિનજરૂરી ટ્રાવેલ ન કરવાની પણ સલાહ આપી હતી. એજન્સીએ કહ્યું હતું કે બિઝનેસ કે નોકરી માટે અનિવાર્ય હોય તો જ ટ્રાવેલ કરવું જોઈએ. તે સિવાયના સંજોગોમાં બહારના રાજ્યોનો પ્રવાસ ન કરવો જોઈએ. હિતાવહ છે કે ગમે ત્યારે પણ વાતાવરણમાં પલટો આવશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટને બંધ કરવાની ફરજ પડી શકે છે. સલામતીના કારણોથી બહાર ન નીકળવું વધુ યોગ્ય રહેશે. સાન્ટાક્લોઝના વેશમાં પોલીસે ડ્રગ ડીલરના બારણે ટકોરા માર્યા. તો ક્રિસમસના તહેવારો આવી રહ્યા હોવાથી સાન્ટાક્લોઝના વેશમાં પોલીસ હશે એની કલ્પના પણ ડ્રગ ડીલરે કરી નહોતી. પેરુના લીમામાં પોલીસે એક પ્રયોગ કરીને સાન્ટાક્લોઝના વેશમાં ડ્રગ ડીલરને ઝડપી લીધો હતો. લીમામાં એક ડ્રગ ડીલર પોલીસને હાથતાળી આપીને છટકી જતો હતો. પોલીસે તેને ઝડપી લેવા માટે નવી તરકીબ અજમાવી હતી. પોલીસે સાન્ટાક્લોઝ અને તેના સહાયકના વેશમાં ડ્રગ ડીલરના ઘરના બારણા ખટખટાવ્યા હતા. તો ડ્રગ ડીલરે વિચાર્યું કે ક્રિસમસના તહેવારો નજીક હોવાથી કોઈ સાન્ટાક્લોઝના વેશમાં ગિફ્ટ આપવામાં આવ્યું હતું. પણ ઘરમાં આવ્યા પછી તુરંત જ પોલીસે ખૂણે ખૂણે તપાસ લીધા અને હેરોઇન, કોકેઇન અને ગાંજાના જથ્થા સાથે ડ્રગ્સ ડીલરને રંગે હાથ ઝડપી લીધો હતો. એન્ટી ડ્રગ્સ ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી થઈ હતી. તો લીમાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસના વેશમાં જવાથી ગુનેગાર ભાગી છૂટે તેમ હતું. છેલ્લા થોડાક સમયથી પોલીસે જુદા જુદા વેશમાં કેટલાય ગુનેગારને પકડી લેવા માટે સફળતા મેળવી છે. તો જે સફળ રહ્યો હતો તો પોલીસે હજારો પેકેટ્સ અને કોકોઇન, હેરોઇન ભરેલા મોટા બેગ્સનો કબજો લીધો હતો. પેરુ પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ સાન્ટાક્લોઝના વેશમાં કર્યો હતો. ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી અનુભવાઈ હતી. તો આખા ઉત્તર ભારતમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું. તેની અસર જનજીવન પર પડી હતી. તો રાજસ્થાન માઉન્ટ આબુનું તાપમાન -4 ડિગ્રી સુધી ગગડી ગયું હતું અને તેના કારણે ઠેર ઠેર બરફ જામી ગયો હતો. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુનું ગુરુ શિખરનું તાપમાન -4 ડિગ્રી થઈ ગયું હતું. તેના કારણે ઠેર ઠેર બરફની ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ગુરુ શિખર ઉપરાંતના ગિરી શિખરોનું તાપમાન -4 થી -3 અને -2 ડિગ્રી દર્જ થયું હતું.
રાજસ્થાન ઉપરાંત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તો હળવો વરસાદ પણ પડ્યો હતો. તેના કારણે ઠંડીના ચમકારો વધારે અનુભવાયો હતો. યુપીનું બરેલી 3.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નોંધાયું હતું. તો રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 24 ડિગ્રી અને સૌથી નીચું તાપમાન 3 દર્જ થયું હતું. તો પાટનગર, દિલ્હીમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી હતી. આ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. તો સૌથી નીચું 4.4 ડિગ્રી તાપમાન દર્જ થયું હતું. સૌથી ઊંચું 15 ડિગ્રી નોંધાયું હતું. તો સરેરાશ તાપમાનમાં ભારે ઘટાડો થતાં પાટનગર, દિલ્હીનું જનજીવન ખોરવાયું હતું. હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડમાં પણ કાતિલ ઠંડી શરૂ થઈ હતી. તો ચંદીગઢનું તાપમાન 5 ડિગ્રીએ પહોંચ્યું હતું. તે ઉપરાંત અંબાલા, હિસાર, ભિવાની, રોહતકનું તાપમાન 4 ડિગ્રી કે 4થી 5 નીચે રહ્યું હતું. ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવતા તેની અસર જનજીવન ઉપર પડી હતી. તો હાડગાળતી ઠંડીથી જનજીવન ખોરવાયું હતું. નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. તો ખેડૂતોના આંદોલનને સ્થળે સંત બાબા રામસિંહની આત્મહત્યાના બીજા દિવસે હવે ટીકરી આંદોલન સ્થળેથી વધુ એક ખેડૂતનું મોત થયું છે. બીજી બાજુ ભાજપના અગ્રણી નેતા અને ગૃહમંત્રી અમિત શાહે નવા કૃષિ કાયદાઓ સંદર્ભે કેન્દ્રીય મંત્રીઓ તથા ખેડૂત નેતાઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. ભારતીય કિસાન યુનિયનના નેતા સિંગારાસિંહે જણાવ્યું હતું કે કૃષિ કાયદાઓ વિરુદ્ધ હરિયાણા, દિલ્હી વચ્ચે ટીકરી સરહદે ભટિંડા જિલ્લાના તુંગવલી ગામના નિવાસી 38 વર્ષીય જયસિંહ અને તેનો ભાઈ કેટલાક દિવસોથી આંદોલનમાં જોડાયા હતા. તો જયસિંહનું ગુરુવારે સવારે મોત થઈ ગયું હતું. મોતનું કારણ પોસ્ટમોર્ટમ પછી જાણી શકાશે. જોકે જયસિંહના ભાઈનું માનવું છે કે હૃદયરોગના હુમલાના કારણે જયસિંહનું મોત થયું હશે. જયસિંહના મૃતદેહને જાજર જિલ્લાની બહાદુરગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. તો સિંગારાસિંહે મૃતક ખેડૂતોના પરિવારજનોને રૂપિયા 10 લાખના વળતર અને પરિવારમાંથી એકને નોકરી આપવા માંગણી કરી હતી. તો દિલ્હીમાં હાલ સિંધુ, ટીકરી અને ગાઝીપુર સરહદો પર ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે. જોકે તેમાં સિંધુ સરહદ પરના દેખાવો વધુ વ્યાપક છે. દરમિયાન દિલ્હી વિધાનસભામાં આપ સરકાર અને નવા કૃષિ કાયદાને પરત ખેંચતી એક દરખાસ્ત પસાર કરી હતી. આ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની નકલો ફાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનમાં દરરોજ વધુ ખેડૂતોના મોત થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર હજુ કેટલા લોકોના જીવ લેશે તે પણ એક સવાલ છે. તો આંદોલનમાં અત્યાર સુધીમાં 20 જેટલા ખેડૂતોના મોત થયા છે તેમ પણ જણાવ્યું હતું. તો કેજરીવાલે કહ્યું કે કૃષિ કાયદાના લાભમાં ભાજપવાળાઓને એક જ લાઈન ગોખી દેવાઈ છે કે ખેડૂતો દેશમાં ક્યાંય પણ પાક વેચી શકશે. બોલિવૂડના ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, સારા, શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સહિત મુંબઈના જાણીતા ડ્રગ્સ પેડલર્સના ગેડજેટ્સમાંથી ગાંધીનગર FSLએ 2 હાર્ડ ડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને આપ્યો છે. તો જેમાં વોટ્સએપ ચેટ્સ, કોલ્સ, વિડીયો ક્લિપિંગ સહિતનો છેલ્લા 2 વર્ષનો ડેટા મળ્યો છે. કુલ 100 ગેજેટ્સમાંથી 80 આઈફોન છે, જેમાંથી 30 મોબાઈલના ડેટાનું FSL પૃથ્થકરણ કર્યું છે, જ્યારે 70 ગેજેટ્સનું હજુ ચાલી રહ્યું છે. એક સાથે 100 ફોનનું પૃથ્થકરણ ચાલી રહ્યું હોવાનો પહેલો કેસ છે. તો FSLને આ માટે 15 લાખ રૂપિયા ફી મળી છે. તો માત્ર 30 ફોનમાંથી જ 2 હાર્ડ ડિસ્ક ભરાય તેટલો ડેટા છેલ્લા 2 વર્ષનો મળે છે. એક અંદાજ મુજબ 1500 HD મૂવી સ્ટોર થાય તેટલો ડેટા NCBને સોંપાયો છે, જેમાં સૌથી વધુ વિડીયો ક્લિપિંગ્સ, વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલ ડેટા હોવાનું જાણવા મળ્યું છે. આ ડેટાની તપાસ કરી NCB બોલિવૂડના હીરો હિરોઈનના કયા ડ્રગ્સ પેડલર સાથે કનેક્શન હતા તેની માહિતી મેળવશે. 100 પૈકી એક ફોન ચીનની કંપનીનો હતો એવું માનવામાં આવે છે કે આ ફોન અમેરિકામાં પ્રતિબંધિત છે. આ ફોનમાંથી ડેટા કાઢવો મુશ્કેલ હતો, પરંતુ FSL દ્વારા આ ફોનમાંથી ડેટા કાઢવા માટે ખાસ ટૂલ ડેવલપ કર્યું હતું અને તેમાંથી પણ ડેટા રિટ્રાઈવ કરીને NCBને સોંપાયો છે. અર્જુન રામપાલ, તેની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈના પણ 10 ફોનથી NCBએ FSLની તપાસ માટે મોકલ્યા છે. આ તમામ ફોન તાજેતરમાં જ NCB દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. જોકે હજુ આ ફોનની તપાસ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. તમામ ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સને ઓછામાં ઓછા 20 દિવસ ટ્રેનિંગ લેવાની રહેશે. આ ટ્રેનિંગમાં ભીડ પર અંકુશ, આગ પર નિયંત્રણ અને IID ઓળખવાની તાલીમ આપવામાં આવશે. તો જ્યારે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓના માલિકોને ઇન્ટરનલ સિક્યુરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની 6 દિવસની ટ્રેનિંગ લેવાની રહેશે. તો ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ નવા નિયમો તાત્કાલિક અસરથી અમલ મૂકવાના રહેશે. ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એક્ટ 2005ની કલમ 24 હેઠળ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો ગૃહ મંત્રાલયે નવા નિયમોને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી સેન્ટ્રલ મોડેલ રૂલ્સ નામ આપ્યું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડની એન્ટ્રી લેવલની ટ્રેનિંગ ઓછામાં ઓછી 20 દિવસની રહેશે, જેમાં 100 કલાક ક્લાસરૂમ ટ્રેનિંગ અને 60 દિવસ ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવશે. એક્સ સર્વિસમેન અને પોલીસના પૂર્વ કર્મચારીઓને ઓછામાં ઓછા 7 દિવસની ટ્રેનિંગ લેવાની રહેશે, જેમાં 20 કલાક ક્લાસરૂમની ટ્રેનિંગ અને 16 કલાક ફિલ્ડ ટ્રેનિંગ રહેશે. તાલીમમાં ફિઝિકલ ટ્રેનિંગ, ફિઝિકલ સિક્યુરિટી, મિલકતોની સુરક્ષા, બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટની સુરક્ષા, પર્સનલ સિક્યુરિટી, હાઉસહોલ્ડ સિક્યુરિટી, ફાયર ફાઇટિંગ, ફીડ પર અંકુશ, ત્યારે ID કાર્ડ, પાસપોર્ટ અને સ્માર્ટ કાર્ડ સહિતના ઓળખના દસ્તાવેજોની ચકાસણી શીખવવામાં આવશે. નવા નિયમ મુજબ પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને
અંગ્રેજી આલ્ફાબેટ તેમજ અંકો વાંચતા અને સમજતા આવડવું જોઈએ, કારણ કે મોટાભાગના આઈ કાર્ડમાં નામ અને નંબર અંગ્રેજીમાં હોય છે. સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીની કોન્ફરન્સને સંબોધતા રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના 130 કરોડ લોકોને રસી આપવાના કાર્યક્રમમાં પોલીસની સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની રહેશે. તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર પર આગળ નજર કરીએ તો બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ગજગ્રાહનો વિવિધ મુદ્દાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સલામતીમાં બેદરકારી બદલ રાજ્યના 3 આઈપીએસ અધિકારીઓને દિલ્હીમાં ડેપ્યુટેશન પર હાજર થવા આદેશ કર્યો હતો, પરંતુ રાજ્ય સરકારે ગૃહ મંત્રાલયના આદેશ માનવાનો ઇનકાર કર્યો હતો. તો મમતા બેનર્જીએ કેન્દ્રના આદેશને ગેરબંધારણીય પણ ગણાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે ફરી એક વખત પશ્ચિમ બંગાળ સરકારને દિલ્હીમાં ડેપ્યુટેશન પર બોલાવાયેલા 3 આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક રિલીવ કરવા પત્ર પાઠવ્યો હતો. ગૃહ મંત્રાલયે લખ્યું હતું કે ડેપ્યુટેશન પર બોલાયેલા 3 અધિકારીઓની નવા કામની ફાળવણી થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે પત્રમાં જણાવ્યું હતું કે આઈપીએસ કેડર નિયમો હેઠળ કોઈ વિવાદના સંદર્ભમાં રાજ્ય સરકાર પર કેન્દ્ર વિશેષ અધિકાર ધરાવે છે. 3 આઈપીએસ અધિકારીઓની નવી કામગીરીઓ સોંપી દેવાઈ હોવાથી તેમને તાત્કાલિક રિલીવ કરવામાં આવે. તો બંગાળના 3 આઈપીએસ અધિકારીઓમાં ડાયમંડ હાર્બરના એસપી ભોલાનાથ પાંડેની 4 વર્ષ માટે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એસપી પ્રેસિડેન્સી રેન્જના ડીઆઈજી પ્રવીણ ત્રિપાઠીની 5 વર્ષ માટે, સશસ્ત્ર સીમા બલમાં ડીઆઈજી અને દક્ષિણ રેન્જના એડીજી રાજીવ મિશ્રાની 5 વર્ષ માટે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો અમે કેન્દ્રની દાદાગીરી સામે ઝૂકીશું નહીં. કેન્દ્ર દ્વારા રાજ્યના અધિકારીઓને નિયંત્રિત કરવાના કોઈપણ પ્રયાસને અમે મંજૂરી નહીં આપી. બંગાળ વિસ્તારવાદીને અલોકતાંત્રિક તાકાતો સામે માથું નહીં નમાવે. અગાઉ પણ મમતા સરકારી અધિકારીઓને દિલ્હી મોકલવાનો ઇનકાર કરી દીધો હતો અને ગૃહ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી. અમેરિકાના નાણાં મંત્રાલયે અમેરિકન કોંગ્રેસને અહેવાલ આપ્યો હતો કે એમાં ભારત સહિત ઘણા દેશોને કરન્સી વોચ લિસ્ટમાં મૂકવાની જાહેરાત કરી હતી. ડોલરની સામે વેલ્યુ વધારવા માટે કરન્સીમાં હેરાફેરી થવાની શક્યતા હોય એવા કિસ્સામાં કરન્સી વોચ લિસ્ટમાં મૂકવામાં આવે છે. ડોલર સામે કરન્સીનું મૂલ્ય વધારવા માટે શંકાસ્પદ ગતિવિધિ થવાની શક્યતા હોય એવા દેશને અમેરિકા દર વર્ષે કરન્સી વોચ લિસ્ટમાં મૂકે છે. એટલે કે એ દેશોની કરન્સી પર ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે વોચ લિસ્ટમાં સામેલ કરેલા દેશો કરન્સીની વેલ્યુ વધારવા માટે કંઈક શંકાસ્પદ તરીકા અજમાવી શકે છે. આવી શંકાથી અમેરિકાના નાણાં વિભાગે ભારતને પણ કરન્સી વોચ લિસ્ટમાં મૂક્યું છે. ભારત આર્થિક રીતે અમેરિકાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર હોવા છતાં અમેરિકાએ આ પગલું ભર્યું તે ચોંકાવનારું છે. ભારત ઉપરાંત ચીન, જાપાન, જર્મની, દક્ષિણ કોરિયા, ઇટાલી, સિંગાપોર, મલેશિયાને પણ અમેરિકાએ કરન્સીની વોચ લિસ્ટમાં રાખ્યા છે. તે ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડ, તાઇવાન, વિયેટનામ અને થાઇલેન્ડની કરન્સી મેન્યુપ્યુલેટર્સ લિસ્ટમાં મુકાય છે. તો નાણાં વિભાગના અહેવાલ અમેરિકન કોંગ્રેસ સમક્ષ કહેવાયું હતું કે જે દેશો વોચ લિસ્ટમાં છે તે ડોલર સામે વેલ્યુ વધારવા માટે કંઈક પગલાં ભરી શકે છે, એટલે તેના પર મોનિટરિંગ રાખવું જોઈએ. અમેરિકાના અહેવાલમાં ઇશારો થયો હતો કે આ દેશો એવા પગલાં ભરી શકે છે જેનાથી અમેરિકાના અર્થતંત્રને અને અમેરિકન કંપનીઓને નુકસાન થઈ શકે છે. તેનાથી સરવાળે અમેરિકન કરન્સીને પણ નુકસાન થઈ શકે છે, જેનાથી બચવા માટે આ દેશોને અર્થનીતિ પર નજર રાખવાનું સૂચન અહેવાલમાં થયું હતું. રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે, ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે શહેરમાં 250થી ઓછા કેસ નોંધાયા હતા, જ્યારે 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 232 નવા કેસ અને 228 દર્દી સાજા થાય છે. જ્યારે 4 દર્દીના મોત થયા છે, તો 16 ડિસેમ્બરની સાંજથી 17 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 224 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે, તેમાં શહેરમાં 221 અને જિલ્લામાં 7 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 54,918 થયો છે, જ્યારે 49,727 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,200 થયો છે.
ફોરેન ફંડો એફઆઈઆઈ આઈપીજીની શેરોમાં અવિરત મોટી ખરીદી ચાલુ રહી. સેન્સેક્સ નિફ્ટી બેઝ વિક્રમી તેજીની દોટ આગળ વધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સુધારાને આગળ વધારતા રહી. આગામી કેન્દ્રીય બજેટમાં મોટી રાહતો પ્રોત્સાહનોની અપેક્ષા સંકેત ફંડોએ રોકાણનો ધોધ વહેતો રાખ્યો હતો. કોરોના સંક્રમણની વિશ્વને સતત ચિંતા સાથે કોરોના વેક્સિનેશનની ભારત સહિતમાં મોટા પાયે થઈ રહેલી તૈયારી વચ્ચે અર્થતંત્ર ફરી દોડતું થવાના અને આર્થિક પ્રવૃત્તિ ધમધમી થવાના પોઝિટિવ પરિબળો વચ્ચે શેરોમાં વન સાઇડ ફંડોનું આકર્ષણ જળવાયું હતું. ફંડોએ ફાઇનાન્સ ફ્રન્ટલાઇન શેરોમાં મોટી તેજી જાળવી રાખ્યા સાથે આઈટી સોફ્ટવેર સર્વિસીસ સિમેન્ટ કેપિટલ ગુડ્સ ફ્રન્ટલાઇન શેરોમાં તેજી કરી હતી. તો આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કરેક્શન અટકતા બજારમાં મજબૂતી વધતી જોવાઈ હતી. તો સેન્સેક્સ 47,000ની નજીક પહોંચી આજે 46,992.57 નવો ઇતિહાસ રચી અંતે 223.88 પોઈન્ટની છલાંગે 46,829.34 અને નિફ્ટી સ્પોટ 13,773.25ની નવી ઊંચાઈએ વિક્રમ બનાવી અંતે 58 પોઈન્ટ વધીને 13,740.70ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા. તો બર્ગર કિંગ ઇન્ડિયાના શેરોમાં લિસ્ટિંગ સાથે 3 દિવસ આક્રમક તોફાની તેજી જોવાયા બાદ આજે તેજી અટકીને મંદિરની નીચલી સર્કિટ લાગી હતી. શેર ઇસ્યુ ભાવ ₹60 સામે લિસ્ટિંગના દિવસે જ 125% ઉછળી આવ્યા બાદ વધતો રહીને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹6,700 કરોડને આંબી જઈ. આ વેલ્યુએશન પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ માટેની માસ્ટર ફ્રેન્ચાઇઝી ધરાવતા વેસ્ટ લાઇફ ડેવલપમેન્ટ લિમિટેડ જેટલું પહોંચી ગયું હતું. તો બર્ગર કિંગ ઇન્ડિયાનો શેર ₹213.80ની ટોચ બનાવી આજે 10% તૂટીને નીચલી સર્કિટમાં ₹19.40 ઘટીને ₹175 રહ્યો હતો. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે સોના ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી છે, જ્યારે ચાંદી ₹66,000ને પાર કરી ગઈ હતી. તો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઇંગ કાર્યક્રમ ચાલુ રાખવાની જાહેરાતને પગલે ફંડવાળા ડોલર વેચી ગોલ્ડમાં રોકાણ તરફ વળી રહ્યા છે. તો ક્રૂડ તેલ $51ને પાર કરી ગયું હતું, જ્યારે રૂપિયા સામે ડોલરમાં સ્થિરતા જોવા મળી હતી. પાઉન્ડ ₹100ની નજીક પહોંચી ગયો હતો, જ્યારે ઘર આંગણે મુંબઈ બજારમાં 99.50 10 ગ્રામ ગોલ્ડના જીએસટી વગરના ભાવ ₹49,571 વાળા ₹49,807 રહ્યા હતા. તો 99.90નો ભાવ ₹49,770 વાળો તો ₹50,007 રહ્યો હતો. તો જીએસટી સાથે ભાવ 3% ઊંચો બોલાતો હતો. ચાંદી 999 1 કિલોના ભાવ ₹65,543થી વધી ₹66,469 રહ્યો હતો. તો જીએસટી સાથે ભાવ 3% ઊંચો બોલાતા હતા. તો અમદાવાદમાં ચાંદી ફરી ₹1,500 વધી ₹66,500 મુકાતી હતી. 2 દિવસમાં ચાંદીમાં ₹3,000નો વધારો જોવા મળે છે. તો સોનું ₹300 વધી 99.50ના 10 ગ્રામના ₹51,500 તથા 99.90 તો 51,700 રહ્યા હતા. તો હવે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.
करंत रक्षा कुंतेश्वर महादेव ने सोमनाथ ने द्वारकेश वे पश्चिम के राधेव जय सहाय मां साक्षात जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात